मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल में हूँ नलिनी चौहान आपનું स्वागत करूँ छूँ। आज આપણે ધોરણ 11 નામાના મૂળ તત્વ વિષયની અંદર ભાગ 1 ની અંદર ચેપ્ટર નંબર હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારો વિશે આપણે સમજૂતી મેળવીશું। તો આપણે જાણીએ છીએ કે દરેક ગુજરાત મિત્રો જાણીએ છીએ કે ધંધાની અંદર જે કંઈ પણ તમે જ્યારથી 11મા ધોરણમાં આવ્યા છો ત્યારથી તમે નામાના મૂળ તત્વ વિષયની અંદર તમે હંમેશા સાંભળ્યું હશે હિસાબો લખવામાં આવે છે, હિસાબો લખવામાં આવે છે। તો જ્યારે પણ હિસાબો લખવામાં આવે છે તો હિસાબો શા માટે લખવામાં આવે? તો કે હિસાબો એટલા માટે લખવામાં આવે છે કારણ કે આપણી પાસે કઈ કઈ જગ્યાએથી આપણે આવકો પ્રાપ્ત કરી છે અને એ આવકો જે પ્રાપ્ત કરેલી છે અને એની સામે આપણે ખર્ચાઓ જે છે એ ખર્ચાઓ આપણે કયા કયા કરેલા છે એ જાણવા માટે આપણે શું તૈયાર કરીએ છીએ? તો કે હિસાબો તૈયાર કરીએ। હવે એક આપણે શરૂઆત આપણા હિસાબોની શરૂઆત આપણા ઘરમાંથી જ આપણે થતી જોવા મળે। જેમ કે ઘરમાં તમારા પિતાજી તમારી મમ્મીને ઘર ખર્ચ માટે અમુક પૈસા આપતા હોય દર મહિને। થોડા સમય પછી મમ્મી ફરી પાછા પૈસા માંગે તો પપ્પા તરત જ બોલી દે કે તે દિવસે તો તને 10,000 દીધા હતા, હવે તું પૈસાનું શું કરે છે? તો મમ્મી તરત જ બતાવી દે કે શાકભાજીવાળાને આટલા લીધા, અનાજ કરિયાણાવાળાને આટલા લીધા। એટલે કહેવાનો મતલબ હિસાબો લખવાને કારણે શું થશે કે આપણે આવકો ક્યાંથી મેળવેલી છે અને ખર્ચાઓ કેવી રીતના કરેલા છે કઈ જગ્યાએ તેનો આપણને ખ્યાલ આવે। તો ધંધાકીય એકમ હશે, આ તો આપણે ઘરની વાત કરી કે એક આપણે ઘર ચલાવવાનું હોય તો આપણે આ રીતે હિસાબોનો મેળ બેસાડતા હોય અથવા તો હિસાબો આપણે રાખતા હોઈએ। તો જે મોટા મોટા ધંધાકીય એકમો છે તો મોટા મોટા ધંધાકીય એકમનો મુખ્ય હેતુ શું હશે? તો એમનો તો એ હેતુ હશે કે ધંધાની અંદર વધુમાં વધુ નફો કેવી રીતે પ્રાપ્ત થાય અથવા તો વર્ષના અંતે ધંધાની અંદર કેટલો નફો થયો અને કેટલું નુકસાન થયું તે જાણવાનો એમનો મુખ્ય હેતુ હશે। તો ધંધાકીય એકમની અંદર જ્યારે પણ હિસાબો લખવામાં આવે તો એની અંદર માલ જે છે એ માલ ધંધાની અંદર લાવવામાં આવે છે, માલનું વેચાણ કરવામાં આવે છે। તો એના માટે આપણે શું તૈયાર કરતા હશે? તો કે પહેલું ધંધાકીય એકમની અંદર નાણાકીય હિસાબો તૈયાર કરવામાં આવે અને એ નાણાકીય હિસાબોની અંદર પહેલાં જે તૈયાર કરવામાં આવશે એ શું તૈયાર કરવામાં આવશે? વેપાર ખાતું તૈયાર કરવામાં આવશે। એ વેપાર ખાતું તૈયાર કર્યા પછી એમાંથી કાચો નફો કે કાચી ખોટ જે મળે છે એના આધારે આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરીએ। કયું ખાતું તૈયાર કરવાનું છે? તો કે નફા નુકસાન ખાતું તૈયાર કરવાનું છે અને ત્યાર પછી આપણે જે પાકું સરવૈયું જે કહીએ છીએ એ પાકું સરવૈયું આપણે તૈયાર કરવાનું છે। તો અહીંયાથી મિત્રો શું ખ્યાલ આવે છે? તો વેપાર ખાતું હશે એના પરથી આપણને જે કંઈ નફો કે ખોટ મળે એને નફા નુકસાન ખાતામાં લઈ જવામાં આવે છે અને નફા નુકસાન ખાતું બંધ કરીને વર્ષના અંતે શું તૈયાર કરવામાં આવે છે? તો કે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે। તો આ જે નફા નુકસાન ખાતું તૈયાર કરીને બંધ કરીને જે લઈ જવામાં આવે છે તો એના પરથી આપણે શું જાણી શકીએ? તો વર્ષના અંતે ધંધાની અંદર કેટલો નફો થયો અથવા તો ધંધાની અંદર કેટલી ખોટ ગઈ છે એ જાણવા માટે આપણે નફા નુકસાન ખાતું તૈયાર કરીએ છીએ। તો આપણને ખ્યાલ આવી જાય છે કે નફા નુકસાન ખાતાના આધારે કેટલો નફો થયો અને કેટલી ખર્ચ થયો છે। તે ઉપરાંત ત્યાર પછી આપણે તૈયાર કરીએ છીએ પાકું સરવૈયું। પાકા સરવૈયાની અંદર આપણે જે કંઈ બે અંગો છે તે બે અંગો ખૂબ જ મહત્વના છે અને એ જે છે એ એક છે મૂડી દેવા અને બીજું છે મિલકત લેણ। પાકા સરવૈયાના બે અંગો છે। પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે તો એના બે અંગો આપણને જોવા મળે છે, એક મૂડી દેવા અને બીજું આપણને જોવા મળે છે મિલકત લેણ। તો પાકું સરવૈયું તૈયાર કરવાથી શું ખ્યાલ આવે? તો પાકું સરવૈયું તૈયાર કરવાથી આપણા ધંધાની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે। આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે છે એટલે ધંધાની અંદર મિલકતો આપણી પાસે જે છે એની સામે આપણે દેવા કેટલા છે અથવા તો આપણી પાસે મૂડી કેટલી છે એ આપણે જાણી શકીએ। એટલે આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવે। આપણે જોઈએ કે કોઈ વ્યક્તિની જે દેવા છે એ દેવા કરતાં મિલકતનું પ્રમાણ વધારે હોય તો આપણે કહીએ કે એ વ્યક્તિ કેવી છે? સદ્ધર છે, કારણ કે એના દેવા ચૂકવી
શકે. એટલે પાકા સરવૈયાની અંદર જે બે મહત્વના અંગો છે તેના પરથી આપણે મિલકત લેણા અને બીજું છે મૂડી દેવા, અને એના આધારે આપણે ધંધાની આર્થિક પરિસ્થિતિનો આપણે શું કરી શકીએ તો કે ખ્યાલ મેળવી શકીએ. તો ધંધાની અંદર જ્યારે પણ તો અહીંયા આપણે આ ચેપ્ટરની અંદર મિલકત લેણા શબ્દની જગ્યાએ શું ઉપયોગ કરવામાં આવશે તો કે મિલકતનો ઉપયોગ કરવામાં આવે. કયો શબ્દ વાપરવામાં આવે છે? મિલકતો. એટલે મિલકતો જે છે એ મિલકતો બરાબર શું થશે તો કે મૂડી પ્લસ દેવા. મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા. એનો મતલબ કે મિલકતોને આપણે અંગ્રેજીની અંદર શું કહીએ તો કે આપણે એને અસેસ્ટ કહીએ છીએ. તો એ અસેસ્ટની વાત કરીએ તો એની અંદર આપણે મિલકતો માટે અસેસ્ટ ઇઝ ઇક્વલ ટુ મિલકત એટલે અસેસ્ટ, મૂડી એટલે એને શું કહેવાય છે કેપિટલ, અને દેવા જે છે તો દેવા માટે આપણે શું ઉપયોગ કરીએ છીએ લાયાબિલિટીઝ. એના માટે શું ઉપયોગ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે અંગ્રેજીમાં તો લાયાબિલિટીઝ. તો અહીંયા આપણે જોઈએ કે મિલકતો બરાબર મૂડી પ્લસ દેવા એટલે એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ પ્લસ લાયબિલિટીઝ. તો અહીંયા આપણે એસેટ્સના માટે આપણે વાપરીશું કેપિટલ A ઇઝ ઇક્વલ ટુ C પ્લસ M. શું આવશે? A ઇઝ ઇક્વલ ટુ C પ્લસ M. અહીંયા એનો મતલબ એવો થાય છે કે A ઇઝ ઇક્વલ ટુ C પ્લસ એટલે આ આપણને જે મળ્યું છે એ આપણું શું કહેવાશે હિસાબી સમીકરણ. શું કહેવાશે? હિસાબી સમીકરણ, અથવા તો એને પાકા સરવૈયાના સમીકરણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એનો મતલબ કે જેટલી આપણી પાસે મિલકતો હશે તેના બરાબર શું થશે તો મૂડી પ્લસ દેવા થશે. તો A ઇઝ ઇક્વલ ટુ C પ્લસ L ઇઝ ઇક્વલ ટુ એને શું કહેવામાં આવે તો આપણે એને હિસાબી સમીકરણ તરીકે ઓળખીએ, અથવા તો એને પાકા સરવૈયાના સમીકરણ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો અહીંયા શું થશે તો કે સમીકરણની અંદર એમાં જેટલો વધારો ઘટાડો થાય તેટલો જ વધારો ઘટાડો સી અને એલમાં વધારો ઘટાડો થતો આપણને જોવા મળે. એનો મતલબ કે સી અને એલમાં જો વધારો થાય તો એમાં એની અસર વર્તાશે, એમાં વધારો ઘટાડો થાય તો એની અસર આપણને સી પ્લસ એલની અંદર આપણને થતી જોવા મળે. તો એના માટે આપણે વાત કરીએ તો A is equal to C plus L બરાબર આપણે શું કીધું છે હિસાબી સમીકરણ અથવા તો પાકા સરવૈયાના સમીકરણ તરીકે એને ઓળખીએ, અને આ આપણને શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ પૂછી શકાય. બીજી મહત્વની વસ્તુ કે આ ચેપ્ટરમાંથી આપણને 3 માર્ક્સનું પૂછાતું છે. ચાલો, તો એને કારણે શું થશે તો કે સી અને એલમાં જેટલો વધારો ઘટાડો થાય એટલો વધારો ઘટાડો આપણને એમાં જોવા મળે છે. એટલે કે જો આપણો સી વધે તો એ વધે, આપણે એલ વધશે, એલ વધે, એલ એટલે શું આપણું તો કે એવું વધે, તો એલ વધે તો એ વધે. બીજા શબ્દોમાં આપણે કહીએ જો સી ઘટે, જો સી ઘટે તો એ ઘટે, અને એલ જો ઘટશે તો એની સામે પણ ઘટશે. એટલે એલ ઘટે તો એ તો આ થયું આપણે સમીકરણની બંને બાજુની અસરો જોઈ કે એકમાં વધારો ઘટાડો થાય તો સમીકરણની બરાબર બીજી બાજુ પણ આપણને વધારો ઘટાડો જોવા મળે. પણ કોઈક વખત સમીકરણની અસર વર્તાતી નથી. તો એવા સંજોગો કયા તો દાખલા તરીકે કોઈ એક વ્યવહારની અંદર આપણને એમ બતાવે છે કે એમાં વધારો થયો છે, એમાં શું થયો છે વધારો, એ એટલે શું મિલકતમાં વધારો થયો છે, અને તરત જ બીજી એવી રકમ હશે કે તેટલી જ રકમથી આપણી મિલકતોમાં શું થશે ઘટાડો.
તો હિસાબી સમીકરણ ઉપર એની કોઈ અસર થશે નહીં. એટલે એમાં જ એક સાઈડ સમીકરણની આ સાઈડ જો વધારો ઘટાડો થાય તેટલી જ રકમથી તો આપણે એમ કહી શકીએ કે હિસાબી સમીકરણ પર કોઈ અસર થતી નથી. તો આ રીતે આપણે જે મેળવેલું છે એને a c + l એટલે હિસાબી સમીકરણ તરીકે ઓળખીએ. તો આના પરથી આપણે એ તારણ મેળવીએ છીએ. તો અહીંયા શું થશે તો કે ફક્ત એમાં વધારો ઘટાડો થાય. આ સાઈડ મિત્રો ધ્યાન આપજો. તો કે એમાં શું થાય તો વધારો ઘટાડો થાય. આના ઉપરથી આપણે તારણ મેળવીએ કે એમાં વધારો ઘટાડો થાય એટલે કઈ બાજુ તો કે માત્ર એમાં. ત્યાર પછી આપણે એ પણ જોવાનું છે કે એ અને સીમાં શું થાય વધારો ઘટાડો. શું થશે એ અને સીમાં વધારો ઘટાડો એટલે કે એમાં અસર થાય એની અસર તરત જ શેમાં થશે સી એટલે આપણી શેમાં મૂડીની અંદર ફેરફારો થશે. એટલે મિલકતોમાં ફેરફાર થાય એની સાથે મૂડીમાં ફેરફાર થતા આપણને જોવા મળે. ત્યાર પછી એ અને એલમાં વધારો ઘટાડો. ત્યાર પછી એ અને એલમાં વધારો ઘટાડો. શેમાં વધારો તો કે ફેરફારો થાય. એ અને એલમાં શું થશે વધારો ઘટાડો એટલે મિલકતોમાં ફેરફાર થાય એને અસર આપણા જે કંઈ પણ દેવા હશે એ દેવામાં પણ વધારો ઘટાડો થતો જોવા મળે. અને ત્યાર પછી છેલ્લે કીધું છે કે સી અને એલમાં વધારો ઘટાડો. સી અને એલમાં વધારો ઘટાડો એટલે ત્યાર પછી આપણે જે પણ વધારો ઘટાડો જોઈએ તો સી અને એલમાં વધારો ઘટાડો એટલે ફક્ત એના ઉપરથી તારણ મેળવીએ કે ફક્ત મિલકતોમાં વધારો ઘટાડો થાય. આ ઉપરાંત એમાં જો ફેરફાર થાય તો સીમાં ફેરફાર થશે એટલે કે મૂડીમાં ફેરફાર થશે. તે ઉપરાંત મિલકતોમાં જો ફેરફાર થશે તો આપણા દેવામાં પણ વધારો ઘટાડો થશે. અને સી અને એલમાં એટલે કે મૂડી અને દેવામાં જ આપણો ફેરફાર થતો આપણને જોવા મળે. તો આને આપણે કહીએ સી પ્લસ એલ એટલે હિસાબી સમીકરણ દ્વારા આપણે સીધું પાકું સરવૈયું તૈયાર કરવું હોય તો આપણે કરી શકીએ. તો એ જે કંઈ પણ અસર હશે તે સીધી જ આપણે શેના ઉપર હિસાબી સમીકરણ દ્વારા આપણે જે પાકું સરવૈયું તૈયાર કરીએ તેના ઉપર આપણે સીધી અસર આપી શકીએ. અને બીજું કે પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો હંમેશા કેવો થાય છે સરખો થાય છે. કારણ કે આપણે જે કંઈ પણ હિસાબો તૈયાર કરીએ છીએ એ આપણે દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે હિસાબો તૈયાર કરીએ. તમે દ્વિ અસર તરીકેનું જે ચેપ્ટર છે એ ચેપ્ટર વ્યવહારોની દ્વિ અસર એ ચેપ્ટર તમે ભણી ગયા છે. તેમાં તમે જોયું હશે કે કોઈ પણ વ્યવહાર હશે એની કેટલી અસર થશે 2 બરાબર. તો એક ઉધાર અસર થતી હશે તો કેટલી જ રકમથી બીજી અસર શું થતી હશે જમા થતી હશે. એટલે એના આધારે આપણે જે જોવાનું છે તો એ વ્યવહારોની અસરને પરિણામે આપણે પાકું સરવૈયું જે છે એ સમીકરણ દ્વારા આપણે એને સમજી શકીએ. તો એના આધારે આપણને પાઠ્યપુસ્તકની અંદર આપણને વિકલ્પ આપેલા છે અને એ વિકલ્પની અંદર પહેલો વિકલ્પ આપણને જે આપેલો છે એ પહેલો વિકલ્પ આપણને શું કીધેલું છે કે ધંધાનો માલિક ધંધામાં મૂડી લાવે. પેજ નંબર 124 અને સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એટલે સ્વાધ્યાયની અંદર આપણે જોવા જઈએ તો ટેક્સ્ટ બુક પેજ નંબર 124 એમાં પહેલું કીધું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલાં કીધું છે કે ધંધામાં માલિક મૂડી લાવે. તો ધંધામાં માલિક મૂડી લાવે.
હવે એ 4 વિકલ્પોમાંથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો એને કારણે આ જે આપણે શીખ્યા છે એના આધારે અહીંયા શું અસર થશે, એ પર અસર, સી પર અસર કે એલ પર શું અસર થશે તે આપણે વિકલ્પ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો વિકલ્પ આપેલો છે માલિક ધંધામાં મૂડી લાવે. હવે ધંધાની અંદર જે કંઈ પણ શરૂઆત કરે ત્યારે ધંધાનો માલિક શું કરશે, ધંધામાં રોકડા લાવે. પહેલા ચેપ્ટરમાં તમે ભણી ગયા છે તો ધંધાનો માલિક ધંધાની અંદર કોઈ પણ પ્રકાર રોકડ લાવે, માલ લાવે, મિલકત, કોઈ ફર્નિચર લાવે તો એને આપણે શું કહીએ, મૂડી. હવે ધંધાનો માલિક ધંધામાં મૂડી લાવે છે તો એને પરિણામે આપણે જોવા જઈએ તો મૂડી જે લાવશે એ મૂડી શેમાં કંઈ કીધું નથી, કોઈ વસ્તુ સ્વરૂપે નથી લાવતા. એટલે એનો મતલબ કે શું લાવ્યા હશે, રોકડા લાવેલા હશે. ધંધાનો માલિક ધંધાની અંદર જે કંઈ પણ લાવશે એ શેમાં લાવશે, રોકડ. અને રોકડ આપણે આગળ તમને ચેપ્ટરમાં ભણી ગયા કે રોકડ, ફર્નિચર, યંત્ર, બરાબર, એ આપણા માટે બધું શું કહેવાય, મિલકત કહેવાય. એટલે ધંધાનો માલિક જ્યારે ધંધાની અંદર પૈસા લાવે તો એને કારણે શું થશે તો કે આપણી જે મૂડી આવે છે એટલે મૂડી શું થવાની છે, વધે. અને સામે શું થવાનું છે, મિલકત વધે. એનો સાચો જવાબ શું આવશે, મિલકત વધે. તો આપણે જોયું કે મૂડી લાવે છે એટલે મૂડી વધે અને એની સામે એ શું લાવવાનો, મૂડી તરીકે શું લાવશે, રોકડા લાવે છે. અને રોકડા એ આપણા માટે શું કહેવાય, મિલકત કહેવાય. એટલે મિલકત પણ શું થશે, વધે. એટલે આપણા જે સમીકરણ છે એ સમીકરણ પ્રમાણે મૂડી એટલે શું કહેવાશે, કેપિટલ. એટલે સીમાં વધારો થાય છે, સીમાં વધારો થાય છે એને પરિણામે શેમાં વધારો થાય તો કે મિલકત એટલે એસેસમાં શું થાય છે, વધારો થાય છે. એટલે પહેલો વિકલ્પ છે એનો જવાબ આવશે મૂડી વધે, મિલકત વધે. બીજો વિકલ્પ આપણને આપેલો છે કે માલની ઉધાર ખરીદી થાય ત્યારે. બીજો વિકલ્પ આપણને આપેલો છે માલની ઉધાર ખરીદી થાય ત્યારે આપણું જે સમીકરણ છે એ સમીકરણમાં શું અસર થશે તો માલની ઉધાર ખરીદી થાય એનો મતલબ કે માલ આપણે ખરીદીએ એ પરિણામે આપણો જે ધંધાનો સ્ટોક છે એ સ્ટોકમાં શું થવાનો, વધારો થવાનો. અને સ્ટોક એ આપણા ધંધા માટે શું કહેવાય, મિલકત કહેવાય. શું કહેવાય, મિલકત. એટલે એના પરિણામે આપણે કહીએ કે ખરીદી કરેલી છે, ખરીદીને કારણે માલનો સ્ટોક શું થવાનો છે, વધવાનો. એના પરિણામે આપણે કહીએ કે મિલકત વધે. બરાબર, શું થશે, મિલકત વધે. પણ માલની ખરીદી આપણે કેવી કરેલી છે તો શબ્દ પ્રયોગ જે લોકોએ શું કરેલો છે, ઉધાર ખરીદી કરેલી છે. ઉધાર એટલે અત્યારે પૈસા નથી ચૂકવવાના, ભવિષ્યમાં કોઈ સમય આપણે એના પૈસાની શું કરવાની છે, ચૂકવણી કરવાની છે. તો ઉધાર ખરીદી કરેલી છે એટલે એને પરિણામે આપણો જે ધંધો છે એ ધંધાની અંદર આપણા જે દેવા છે એ દેવામાં શું થશે, વધારો થશે. એટલે મિલકત વધે, દેવું વધે. દેવું વધે એનો મતલબ કે આપણા સમીકરણ દ્વારા આપણે જોવા જઈએ તો મિલકત એટલે કે એમાં વધારો થશે, એની સામે આપણે જોવા જઈએ તો એલમાં શું થયો છે, વધારો થયો છે. એટલે આપણે એમ કહીએ કે એમાં એ વધે છે અને એલ વધે છે. ચાલો ત્યાર પછી ત્રીજો વિકલ્પ ધ્યાન આપજો. ત્રીજા વિકલ્પમાં શું કીધું છે, મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે. મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે. હવે આપણે સામાન્ય બુદ્ધિનો સવાલ કે ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે અને રોકડ એ આપણા ધંધા માટે શું કહેવાય, મિલકત કહેવાય. શું કહેવાય, મિલકત. આપણે ધારો કે હું તમને ટ્યુશન કરાવતી હોઉં અને એ જો ટ્યુશનની અંદર
તમે મને શું કરવાના, તમારા ઘરે ફી લાવશો અને મને ચૂકવશો, બરાબર. તો તમારા માટે ટ્યુશન ફી એ શું બનેલું છે, ખર્ચ. અને ખર્ચ તમે ચૂકવો છો એટલે તમારી રોકડ શિલ્લક જે હશે એ તમારી રોકડ શિલ્લક શું થઈ જવાની, ઘટી જવાની. એટલે મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે. તો રોકડ ચૂકવવામાં, શબ્દ પ્રયોગ પકડવાનો કે ચૂકવવામાં આવે, એટલે ચૂકવવામાં આવે છે એટલે કે રોકડમાં શું થવાનો, ઘટાડો થવાનો. રોકડમાં ઘટાડો થાય એટલે રોકડ એ આપણા માટે શું છે, તો કે મિલકત છે. શું કહેવાય છે, મિલકત છે. તો એને પરિણામે આપણી મિલકતમાં શું થવાનો, ઘટાડો થવાનો છે. એટલે આપણે એમ કહીએ કે એને પરિણામે કે ખર્ચ ચૂકવવામાં આવે તો આપણી મિલકત શું થવાની, ઘટે. અને આ જે નાણાં છે રોકડમાં ચૂકવવામાં આવે એટલે ધંધાની અંદર આપણી પાસે જે રૂપિયા હશે તેમાં શું થવાનો છે, ઘટાડો થવાનો છે. તો એ જે ઘટાડો થવાનો છે એને પરિણામે આપણી જે મૂડી છે એ મૂડી શું થશે, ઘટે. એટલે એના પરથી આપણે શું કહીએ કે મહેસૂલી ખર્ચ રોકડમાં ચૂકવવામાં આવે ત્યારે. તો મિલકત ઘટે, મૂડી ઘટે, એનો મતલબ કે એમાં શું થાય છે, ઘટાડો થાય છે. એની સામે મૂડીમાં પણ શું થાય છે, તો કે ઘટાડો થતો આપણને જોવા મળે. ચોથો વિકલ્પ આપણને આપેલો છે, મહેસૂલી આવક રોકડમાં મળે ત્યારે. ચોથો વિકલ્પ આપણને આપેલો છે, મહેસૂલી રોકડમાં મળે. હવે અહીંયા જો ખર્ચ આપણે ચૂકવ્યો હોય તો શું થાય, મિલકત ઘટે, મૂડી ઘટે. પણ અહીંયા શું થવાનું છે, તેનાથી તદ્દન વિપરીત હશે કે મહેસૂલી આવક રોકડમાં મળે. રોકડ આપણને મળે છે એટલે આપણી જે મિલકત છે, રોકડ એ મિલકત કહેવાય. એટલે મિલકતમાં શું થવાનો, વધારો. એટલે મિલકત વધે. બીજી અસર કે મિલકત વધે છે એની સામે રોકડમાં મળે છે અને રોકડમાં મળતું હોવાને કારણે જે કંઈ પણ મૂડી આપણી પાસે છે એ મૂડીમાં શું થવાનો, વધારો. દાખલા તરીકે મેં બેંકમાં 50,000 રૂપિયા ફિક્સ ડિપોઝિટમાં મૂકેલા છે, એના પર મને 5,000 રૂપિયા જો મને વ્યાજ મૂકવું હોય તો મારી મૂડી કેટલી થવાની, તો કે 55,000. એટલે મૂડીમાં શું થવાનો છે, વધારો થવાનો છે. તો એને પરિણામે કે મહેસૂલી આવક રોકડમાં મળે તો તેવા સંજોગોની અંદર આપણી મિલકત વધશે. એને કારણે આપણી મૂડી પણ શું થશે, વધે. એટલે આપણો જવાબ આવે છે કે મિલકત વધે, મૂડી વધે. એટલે કે એમાં જો વધારો થાય તો એની સામે આ શું થવાનું, આપણી જે મૂડી છે એ મૂડીમાં પણ શું થાય છે, વધારો થતો જોવા મળે છે. ત્યાર પછી આપણને આગળનો વિકલ્પ કીધો છે, નમૂના તરીકે માલ વહેંચવામાં આવે ત્યારે. નમૂના તરીકે શું કરવામાં આવે છે, માલ વહેંચવામાં આવે. એટલે પાંચમો વિકલ્પ આપણો છે, નમૂના તરીકે માલ વહેંચવામાં આવે ત્યારે. નમૂના તરીકે માલ વહેંચવામાં આવે તો આવા સંજોગોની અંદર માલ નમૂના તરીકે તો આપણે શું કરવાના છે, તો કે એ જે માલ વેચવાના છે તો આપણી પાસે જે માલનો સ્ટોક હશે એ માલના સ્ટોકમાં શું થવાનો છે, ઘટાડો થવાનો છે. તો એ જે ઘટાડો થાય છે એટલે એનો મતલબ કે મિલકતની અંદર શું થાય છે, ઘટે છે. એટલે આપણે એના પરથી કહીએ કે નમૂના તરીકે માલ વહેંચવામાં આવે તો આપણી પાસે જે સ્ટોક પડેલો છે એ સ્ટોકમાં શું થવાનો, ઘટાડો. સ્ટોક એ આપણા માટે શું કહેવાય, મિલકત. એટલે મિલકતની અંદર શું થશે, ઘટાડો. એટલે આપણે કહી શકીએ કે મિલકત ઘટે. તેને પરિણામે શું થવાનું, તો કે એને પરિણામે આપણી ધંધાની અંદર જે મૂડી હશે મૂડીમાં શું થવાનો, ઘટાડો થવાનો. એટલે આપણે એમ કહીએ કે મૂડી ઘટે. એટલે સમીકરણ આપણે જોવા જઈએ, મિલકત ઘટે, મૂડી ઘટે. તો મિલકત એટલે આપણી પાસે એ છે તો એમાં શું થયો છે, ઘટાડો. એને પરિણામે મૂડી જે છે એટલે કે કેપિટલ છે એ કેપિટલમાં પણ શું થયો છે, ઘટાડો થયો
છે। એટલે આના ઉપરથી આપણે તારણ મેળવી શકીએ કે આપણા જે હિસાબી સમીકરણ છે એમાં એમાં વધારો ઘટાડો થાય, એ અને સી માં વધારો ઘટાડો થાય, એ અને એલ માં વધારો ઘટાડો થાય અને સી અને એલ માં વધારો ઘટાડો થતો જોવા મળે। તો આ જે આપણે વિકલ્પની માહિતી મેળવી છે એ સમીકરણ દ્વારા મેળવી। જેમ કે આપણે નમૂના તરીકે માંગ વહેંચવામાં આવે તો નમૂના તરીકે આપવામાં આવે છે એટલે આપણે જોઈએ કે ઘણી વખત બજારની અંદર ફેરિયાઓ કે તમે જુઓ તો શું કરતા હશે વાનમાં, દાખલા તરીકે એ લોકોની બિસ્કિટનું ઉત્પાદન કરતી હોય તો કંપની તો શું કરે કે એક પર એક ફ્રી આપવામાં આવે। કેમ આપવામાં આવે તો કે એ લોકો નમૂના તરીકે માલ શું કરવાના, વેચવાના। કારણ કે બજારમાં એ લોકોની જે વસ્તુ છે એ વસ્તુથી લોકો શું થાય, માહિતગાર થાય કરીને તો નમૂના તરીકે આપે। તો નમૂના તરીકે આપવાના એટલે એને કારણે શું થવાનું કે મિલકત ઘટી જવાની, સ્ટોક જે હશે એ ઘટી ગયો અને એના પરિણામે જે મૂડી છે, કારણ કે પૈસા લઈને નમૂના તરીકે એટલે કેવું હશે, ફ્રીમાં માલ આપવામાં આવે છે, એને પરિણામે આપણે શું ઘટે છે, મૂડી ઘટે છે। તો આજે આપણે આ જે ચેપ્ટર છે હિસાબી સમીકરણ અને ધંધાના વ્યવહારોની અંદર જે મેઇન વસ્તુ જે છે કે A = C + L એટલે કે હિસાબી સમીકરણ જે છે એ સમીકરણની આપણે માત્ર અત્યારે શું મેળવવી છે તો કે થિયરિકલ જે કંઈ પણ માહિતી છે એ મેળવવી છે અને ત્યાર પછી આપણે બીજા પીરિયડની અંદર હવે એના ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે એટલે એના ઉપરથી આપણે દાખલાની ગણતરી કરીશું। તો થેન્ક યુ મિત્રો।